ગુડ મોર્નિંગ. 13.3 સુધી આપણે પ્રોબેબિલિટીમાં કર્યું છે, બરાબર? 11-12 બંનેના સ્ટુડન્ટ માટે 12થની ટેક્સ્ટ બુક લઈ લીધી છે, હું માનું છું, બરાબર? ટેસ્ટ તમારી કઈ હશે આજકાલ સુધીમાં તમારે, બરાબર? પ્રતિકભાઈને આન્સર પેપર આપી દેવાના છે. આમ તો આજે જ આપવાના છે, બરાબર, પણ રહી જાય તો વેનસડે આવજો. વેનસડે હશે પ્રતિકભાઈ, બરાબર? તો એક્સરસાઇઝ 13.4 એમાં ફિફ્થ સમ, બરાબર? એમાં પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે. ફર્સ્ટ સમમાં એવું છે કે મોર ધેન 4 ટોટલ છે, એ ટોટલ નહીં પણ મોર ધેન 4 એમ જ કીધું છે. એમ નંબર છે એ મોર ધેન 4 હોય એમ. આપણે 2 ટાઈમ ડાઇસને ટોસ કરવાનો છે, એટલે મોર ધેન 4 હોય એટલે કે 4 5 5 5 6 6 5 6 6, બરાબર? સેકન્ડ એમાં એવું છે એટલીસ્ટ 1 ડાઇસ ઉપર 6 હોય, તો એનો મિનિંગ એવો થયો, એ આપણે વિચારશું તો 6 6 6 ચાલશે કે નહીં? તો કે ચાલે. એટલીસ્ટ 1 ડાઇસ ઉપર 6. પહેલાં સેમ્પલ સ્પેસ આપણે કહી દઈએ. સેમ્પલ સ્પેસ એસ અથવા યુ, તો શું થાય? તો કે 1 1 1 2 1 3 એમ 1 6, પછી 2 1 2 2 2 6, એવી રીતે 3 1 4 1 5 1 એમ 6 1 6 2 6 6, 36 એલિમેન્ટ્સ હોય, બરાબર? એક ડાઇસને 2 ટાઈમ ટોસ કરવાનો. હવે ફર્સ્ટ ક્વેશ્ચન શું છે? ડિજિટ છે એ મોર ધેન 4 હોય એની વાત છે. તો મોર ધેન 4 હોય, હા, આપણે એમ કે ઇવેન્ટ એ નંબર ઓફ ડાઇસ મોર ધેન 4. તો એના માટેનું લિસ્ટ બનાવીએ મોર ધેન 4. તો એનો મિનિંગ 5 5 5 5 6 6 5 6 6. જુઓ તો આ સિવાય કોઈ એલિમેન્ટ આવશે કે નહીં આવે? બરાબર. તો એનો વેરિયેબલ આપણે કેવો હોય? તો વેરિયેબલ મિનિમમ કેટલો થશે? 10, x = 10. તો એના માટે 5 5, તો એની 1/36 પ્રોબેબિલિટી 10. 11 હોય એવા 2 છે, તો 2/36, અને 12 હોય તો એ 1/36. એટલે ટેબલ બનાવીએ તો 3 ટાઈપ્સના વેરિયેબલ આવશે: 10, 11, 12. અને પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન 1/36, 2/36, 1/36. આ P of x. હવે તમને એમ થાય કે સર ટોટલ કેમ 1 નથી થતો આનો? અગાઉ તમે એમ કહેતા હતા તો કે આમાં તો સ્પેશિયલ મોર ધેન 4 હોય એની જ વાત છે ને, બધા નથી. 1 1 1 2 એ બધું નથી આવતું. એ બધાની પ્રોબેબિલિટીનો ટોટલ કરો તો 1 થાય, બરાબર? પછી સેકન્ડ શું છે? એટલીસ્ટ 6. એટલીસ્ટ 6ની વાત કરીએ તો એટલીસ્ટ 6 હોય એવા કહીએ કે એને ઇવેન્ટ બી કહીએ. તો એટલીસ્ટ 6 એટલે 1 6 2 6 3 6
4 6 5 6 અને 6 6 એટલીસ્ટ 1 6 પછી 6 1 6 2 6 3 6 4 6 5 6 6 તો આવી ગયું એટલે નંબર ઓફ એલિમેન્ટ જુઓ કેટલા થશે 3 + 3 6 + 9 + 2 11 થશે ને. તો સેકન્ડ છે એ શું છે? એટલીસ્ટ 6. એક ડાઈઝ ઉપર એટલીસ્ટ 6 હોય એનો મિનિંગ શું થયો? બે ડાઈઝ ઉપર 6 હોય તોય ચાલે, બરાબર. તો આમાં વેરિયેબલ કેવા હોય? અને એમ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન કેવું હોય? તો મિનિમમ શું થવાનું? મિનિમમ ટોટલ 7 થવાનું ને, 7. તો એવા કયા કયા છે? તો કે 1661 એટલે 2/36 x = મિનિમમ 7 પછી 8 થાય એવા 2662 એ સિવાય છે કોઈ નહીં? 2662 બે જ છે. 9 ટોટલ થાય એવા તો કે 3663 પછી હવે કોઈ છે જુઓ તો ટોટલ 9 થાય એવો ટોટલ નથી. ટોટલ 10 થાય એવા કયા કયા એલિમેન્ટ? તો કે 4 6 6 4 પછી કોઈ નહીં. ટોટલ 11 થાય એવા 5 6 6 5 12 ટોટલ 12 થશે એવા તો 6 6 71. તો આની જેમ તમે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન વેરિયેબલ કયા કયા આવશે? 7 8 9 10 11 12, બરાબર. જો હવે તમારે સોલ્વ એક્ઝામ્પલ જોવો હોય તો એ લોકોએ એક આપ્યો છે, તો ટેબલ કેવી રીતે બનાવવું? સોલ્વ એક્ઝામ્પલ 27 છે ઇલસ્ટ્રેશન. જો મસ્ત રીડ કરો તમે. એમાં બધા જ વેરિયેબલનો સ્ટડી છે. ટોટલ 2 એમાં ટોટલની વાત છે. ટોટલ 2 ટોટલ 3 ટોટલ 4, બરાબર. તો એમાં ટોટલ 36/36 એમાં 2 3 4 5 6 7 કેમ કે મિનિમમ ટોટલ 2 થશે અને મેક્સિમમ ટોટલ 12 થશે. 1 1 છે તો મિનિમમ ટોટલ 2 અને 6 6 તો મેક્સિમમ ટોટલ 12. બધાની પ્રોબેબિલિટી આપેલી છે, બરાબર. પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન જોશો તો બધાની પ્રોબેબિલિટી આપેલી છે, બરાબર. હવે તમને એમ થાય મીન, તો મીન કેવી રીતે ફાઇન્ડ કરીએ? કાંઈ એમાં મીન એક વાત કરી છે. તો મીન એવો તમારા માટે વર્ડ છે કે તમારે 10th સ્ટાન્ડર્ડમાં આવી ગયો હોય. તો મીન માટે આવું ફોર્મ્યુલા છે. મીનને x બાર અથવા સિગ્મા x કહેવાય, બરાબર. મ્યુ એક્સ અથવા સિગ્મા એક્સ શું આપે છે? મ્યુ એક્સ છે, સોરી, મ્યુ એક્સ કહે છે. તો સિગ્મા એક્સઆઈ ઇન્ટુ પી ઓફ એક્સઆઈ એટલે બધા વેરિયેબલ છે એનું અને પ્રોબેબિલિટી એનું મલ્ટિપ્લિકેશન. જો એને પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન આપ્યું છે એમાં અત્યારે જે વાત કરું છું ઇલસ્ટ્રેશન 27ની વાત કરું છું. આ વસ્તુ તમને કેમ રાઇટ કરવું એ તમને ખ્યાલ આવે એટલા માટે. સોલ્વ એક્ઝામ્પલ 27 તો એમાં મિનિમમ ટોટલ હોય એવો 2 અને મેક્સિમમ ટોટલ હોય એવા 12, 6 6 આવે, બરાબર. તો ટોટલ 2 ટોટલ 3
4, 5, 6, 7, 8, 9, 10, 11. અને બધાની પ્રોબેબિલિટી જોઈ હોય તો ટોટલ 2 થાય એવો એક જ એલિમેન્ટ આવશે 1, 1, એટલે 1/36. 12 હોય એવો હોય તો એક જ થશે, જુઓ તો 6, 6. ટોટલ 3 થાય તો 1, 2, 2, 1 એ સિવાય કોઈ નહીં આવે, એટલે 2/36. એવી રીતે ટોટલ 11 થાય એવું જોશો તો 5, 6, 6, 5, 2/36. ટોટલ 4 થાય એના માટે તો 1, 3, 3, 1 ને 2, 2, એટલે 3/36. એવી રીતે ટોટલ 10 થાય એવા જોશો તો 5, 5, 6, 4, 4, 6 એ સિવાય કોઈ છે કે નહીં જુઓ તો ટોટલ 10 થાય એના માટે તો એક 5, 5 આવશે, બરાબર. 6, 4 અને 4, 6 એટલે 3/36. ટોટલ 5 થાય એના માટે વિચારો, ટોટલ 5 થાય એના માટે 1, 4, 4, 1 પછી 3, 2, 2, 3 એટલે 4/36. ટોટલ 9 થાય એના માટે વિચારો 3, 6, 6, 3 પછી 4, 5, 5, 4. ટોટલ 6 થાય, બરાબર. સમ છે એ 6 થાય એના માટે તો 1, 5, 5, 1 પછી 6, 3, 3 એમ આવશે ને 1, 5, 5, 1, 3, 3 એ સિવાય કોઈ છે જુઓ તો 6 ટોટલ થાય એવા 4, 2, 2, 4. જો એક તો 1, 5, 5, 1, 2 2, 3, 3, 2 4, 2, 2, 4 અને 3, 3 એ ટોટલ 5 એલિમેન્ટ આવે છે. 8 થાય એવા ટોટલ વિચારો જોઈએ તો 1, 7 તો આવતો નથી, બરાબર. 2 સાથે 6, 6 સાથે 2 2 એલિમેન્ટ થયા, પછી 8 ટોટલ 3, 5, 5, 3 3, 5 આવે, 5, 3 આવે અને 4, 4 આવશે તો એવા 5 એલિમેન્ટ આવે છે. ટોટલ 7 થાય એના માટે વિચારીએ તો 1, 6, 6, 1, 2, 5, 5, 2, 3, 4, 4, 3 એવા 6 એલિમેન્ટ છે. એટલે આમાં સૌથી વધારે આવે એની પ્રોબેબિલિટી 7 આવે એની પ્રોબેબિલિટી સૌથી વધારે છે. કેમ તો કે 7 ટોટલ થાય એવા 6 એલિમેન્ટ છે. 1 સાથે 6, 6 સાથે 1, 2, 5, 5, 2, 3, 4, 4, 3 એ સિવાય કાંઈ હોય તો કહેવાય તમારા મગજમાં. અને આનો ટોટલ કરશો તો 1 થશે, બરાબર. 1/36 પ્લસ 2/36 એમ લાસ્ટમાં 1/36. હવે મીન માટે આવું ફોર્મ્યુલા છે xi ઇન્ટુ પી ઓફ xi. એટલે જે બધી વેરિયેબલ છે એનું મલ્ટિપ્લિકેશન એની પ્રોબેબિલિટી સાથે અને પછી વચ્ચે એડિશન. સિગ્માનો મિનિંગ મલ્ટિપ્લિકેશન xi ઇન્ટુ પી xi પ્લસ પ્લસ કરતા જવાનું. એટલે x1 ઇન્ટુ પી ઓફ x1 એટલે 2 ઇન્ટુ 1/36, 3 ઇન્ટુ 2/36, 4 ઇન્ટુ 3/36, 5 into 4/36, 6 into 5/36, 7 into 6/36, 8 into 5/36, 9 into 4/36, 10 into 3/36, 11 into 2/36 અને 12 into 1/36. આપણે 1/36 કોમન લઈ લઈએ તો ટોટલ કેટલો થાય તો કે 2 પ્લસ 6 પ્લસ 12 પ્લસ 20 પ્લસ 30 પ્લસ 42 40 36 3 નહીં 30
22 અને 12. જો કાંઈ મિસ્ટેક હોય તો કહેજો મને. 2 + 6 + 12 + 20 + 30 + 42 + 40 + 42 + 40 + 36 + 30 + 22 + 12. બરાબર. ટોટલ કરશો તો જુઓ ટોટલ કેટલો આવે છે તમારે. 36 × 7 જેટલો આવશે, એટલે ફાઇનલ આન્સર 7. તમને એમ થાય કે આ શું આપણે ફાઇન કર્યું હતું, કે મીન એટલે એવરેજ. મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું ને કે આ એક ગેમલિંગ છે, કે ભાઈ એક ડાયને 2 ટાઈમ ટોસ કરો, જે ટોટલ આવે એટલા તમને મની મળે, રૂપીસ મળે, એવી ગેમ હોય. તો એવરેજ તમને કેટલા મળે, તો કે 7 રૂપીસ મળે. 7 આવવાના ચાન્સ સૌથી વધારે, અને એવરેજ 7, કેમ કે તમને 2 રૂપીસ મળી જાય કે એની સામે 12 મળે, 3 મળે એની સામે 11 મળે, એટલે ફાઇનલ તમને કેટલા મળે, તો કે 7 રૂપીસ. તો એટલે 100 ટાઈમ તમે આ ગેમ રમો તો તમારો એક્સપેક્ટેડ પ્રોફિટ કેટલો, અથવા કેટલા ગેઇન થાય, તો કે 700. કેમ કે એવરેજ 1 ગેમમાં 7 રૂપીસ મળે. બરાબર. એટલે સપોઝ આ ગેમ રમાડવાની વેલ્યુ ક્લબવાળા વિચારે તો એમ 8 કે 9 કે 10 રૂપીસ એવી રીતે રાખે. કેમ, તો કે મોસ્ટ ઓફ એને એવરેજ 7 રૂપીસ દેવાના આવે. બરાબર. મેં તમને અગાઉ કીધું હતું ને કે બધામાં કેસિનો ને એ બધામાં હોય તો એમાં કેલ્ક્યુલેશન હોય. તો આ ટાઈપની કોઈ ગેમ રમાડતા હોય તો તમને એ કેલ્ક્યુલેશનમાં એ લોકો શું વિચારે કે ભાઈ એન્ટ્રી ફી 10 રૂપિયા રાખીએ, એટલે માણસને એમ થાય 11 રૂપિયા મળી શકે, 12 મળી શકે, એમાં ક્લબને ગેરફાયદો થાય. પણ એની સામે એવરેજ કેટલા આપવા પડતા હોય, તો કે 7 રૂપીસ. કેમ કે ટોટલ 2 થાય હોય એલિમેન્ટ, 1 છે તો એ 2 થાય એવો એલિમેન્ટ છે, 3 થાય એવો હોય, 4 થાય. બરાબર. તો એવરેજ 7 રૂપીસ હોય. તો 27 ઇલસ્ટ્રેશનમાં તમારે મીનની વાત આવે છે, તો એ તમને અત્યારે ખબર પડી. બરાબર. આમાં શું મારે મીનનું કહેવાનું હતું. પછી એક એવું આવે, મીનને EX થી બતાવે છે, μx અને EX આમે બતાવે છે મીનનો બીજો સિમ્બોલ. બરાબર. પછી આમાં વેરિયન્સની વાતે આવે ક્યારેક, તો વેરિયન્સ વર્ડ છે એ કઈ રીતે આવશે, તો કે વેરિયન્સ અને એનું ફોર્મ્યુલા શું. બરાબર. વેરિયન્સ અને σ² x થી બતાવી છે, એનું ફોર્મ્યુલા આવું છે, E(x²) - E(x²). તો વેરિયન્સ આપણે જે 13.4નો 5th સમ કર્યો એમાં મીન કે વેરિયન્સની વાત નથી, પણ મીનની વાત હોય તો આવી રીતે કરવાનું. વેરિયન્સ હોય તો વેરિયન્સ માટે આવું ફોર્મ્યુલા છે. વેરિયન્સને σ² x E(x²) - E(x²). તો આપણે E(x) તો ફાઇન્ડ કર્યું, E(x²) કેવી રીતે ફાઇન્ડ કરવાનું. બરાબર. તો કોઈ પણ સમમાં હું તમને થોડી વાત કરું એટલે અંદાજ આવી જશે. હવે તમારે 2 ફોર્મ્યુલા યાદ રાખો, એક વેરિયન્સ અને એક મીન. મીનને EX થી બતાવશું અથવા μx થી બતાવશું. E(x²) આપણે ફાઇન્ડ કરવો હોય તો કેમ કરાય, તો
સિગ્મા xi² ઇન્ટુ p ઓફ xi. આપણે એક સમ કરીએ એટલે તમને ખ્યાલ આવે. જો સોલ્વ એક્ઝામ્પલ 29 રીડ કરો. સોલ્વ એક્ઝામ્પલ 29. 52 કાર્ડ છે. એમાં ડાયમંડમાં નહીં 52 કાર્ડની પેક છે એવું કીધું, ડાયમંડની વાત નથી. એમાં 1 by 1 ટુ કાર્ડ સિલેક્ટ કરવાના છે, બરાબર, વિધાઉટ રિપ્લેસમેન્ટ. તો કિંગના નંબર ઓફ કિંગ્સ એની વાત કરી છે. એમાં એ લોકો એવું કીધું છે કે તમે એનો મીન, વેરિયન્સ અને સ્ટાન્ડર્ડ ડિવિઝન. સ્ટાન્ડર્ડ ડિવિઝન આપણે કોને કહેશું? તો સ્ટાન્ડર્ડ ડિવિઝન સિગ્મા એક્સને કહેશું. સ્ટાન્ડર્ડ ડિવિઝન એટલે આ જે આવે વેરિયન્સ એનું સ્ક્વેર રૂટ, બરાબર, તમારે 11th આવ્યું હોય કે ભાઈ વેરિયન્સના સ્ક્વેર રૂટને આપણે સ્ટાન્ડર્ડ ડિવિઝન કહીએ. તો 52 કાર્ડ છે, એમાં આપણે કેટલા કાર્ડ સિલેક્ટ કરવાના છે? તો કે 1 by 1 2 કાર્ડ. અને જે વાત છે એ શેની છે? તો કે કિંગ્સની વાત છે. તો એવું બનીએ કે બે કિંગ આવે, બે ટ્રાયલમાં કિંગ આવે, અને વિધાઉટ રિપ્લેસમેન્ટ છે એટલે પહેલી ટ્રાયલે 52 કાર્ડ છે, પછી બીજી ટ્રાયલે 51 કાર્ડ થઈ જાય ને, બરાબર. તો બે ટાઈમ કિંગ આવે એવું બનીએ કે એકવાર કિંગ આવે ને એકવાર ન આવે એવું બનીએ કે પહેલી વાર આવે બીજી વાર ન આવે, અથવા બીજી વાર આવે ને પહેલી વાર ન આવે, અને એક પણ વાર કિંગ ન આવે. તો વેરિયેબલ આપણે કેવા હોય? તો કિંગની વાત છે, તો કિંગ માટેના વેરિયેબલ કેવા હોય? તો કયા કયા આવીએ કે? તો કે 2 ટ્રાયલ છે, એક પણ કિંગ ન આવે, એક કિંગ આવે અને બે કિંગ આવે. બરાબર. જો પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન આપણે કહેવું હોય તો આના વેરિયેબલ, બરાબર. તો એટલે વાત સમજી લ્યો તમે. 52 કાર્ડ, એમાંથી 1 by 1 2 કાર્ડ સિલેક્ટ કરવાના વિધાઉટ રિપ્લેસમેન્ટ. એટલે પહેલી ટ્રાયલે જે કાર્ડ સિલેક્ટ કરો એ તમારે સાઈડમાં મૂકી દેવાનું. એટલે બીજી ટ્રાયલ કરો ત્યારે કેટલા કાર્ડ હોય? 51 કાર્ડ હોય. તો બંને ટ્રાયલમાં કિંગ ન આવે એની આપણે પ્રોબેબિલિટી વિચારવી હોય, એટલે P of 0 એની પ્રોબેબિલિટી વિચારવી હોય તો કિંગ સિવાયના કેટલા કાર્ડ હોય? કિંગ સિવાયના તો કે 48. 48માંથી એની 1 અને 52માંથી 1. એન્ડ આ પહેલી ટ્રાયલ. બીજી ટ્રાયલ કરો એટલે કિંગ સિવાયના હોય કેટલા કાર્ડ હોય? તો કે 47 અને ટોટલ કાર્ડ તો કે 51. એટલે 48 by 52 upon 47 by 51 આમ થશે ને, બરાબર. 0 x = 0 આનો મિનિંગ એવો થયો નો કિંગ. બે ટ્રાયલ કરો છો વિધાઉટ રિપ્લેસમેન્ટ, કિંગ ન આવે એની વાત છે, બરાબર. આમાં તો થોડું ઘણું કેન્સલ થઈ જશે. 12 અને 13 પછી આ 4 3 અને 17, બરાબર. 47 into 4 upon 13 into 17 એટલે પહેલામાં કેટલો લખ્યું છે એ લોકોએ? 188. ટુ ટુ 1. હવે એક કિંગ આવે, એના માટે શું વિચારીએ આપણે? તો કે there are 1 કિંગ. તો પહેલી ટ્રાયલે કિંગ આવે તોય ચાલે,
બીજી ટ્રાયલ આવે તોય ચાલે. તો પહેલી ટ્રાયલ એ કિંગ, તો કિંગ કેટલો હોય તો કે 4 એની વન અને 52 C1. બીજી ટ્રાયલે કિંગ ન હોવો જોઈએ, તો કે કિંગ સિવાયના કેટલા કાર્ડ હોય તો કે 48 અને ટોટલ કાર્ડ કેટલા થઈ ગયા તો કે 51. ઓર ફર્સ્ટ ટ્રાયલમાં કિંગ આવે એમ વિચારીએ છીએ અને સેકન્ડ ટ્રાયલમાં કિંગ ન આવે એટલે એક કિંગ હોય. હવે આપણે એમ કહીએ પહેલી ટ્રાયલે કિંગ ન હોય એટલે કે 48 C1 અપોન 52 C1 અને સેકન્ડ ટ્રાયલે કિંગ આવે તો કે કિંગ કેટલા તો કે 4 ટોટલ કાર્ડ તો કે 51. એટલે આમ જુઓ તો આ બેનું કેલ્ક્યુલેશન સેમ જ આવશે. જો આપણે કેમ વિચારીએ છીએ એક કિંગ આવવો જોઈએ, આમાં નો કિંગ, આમાં 1 કિંગ, તો 4/52 48/51 આ સેમ જ થશે બરાબર. એટલે ટૂંકમાં આપણે કેલ્ક્યુલેશનમાં એવું કહીએ કે 2 × 4/52 48/51 કેન્સલ થાય, કેન્સલ કરી નાખો તો ફાઇનલી શું આવશે 32/221. હવે સેકન્ડ શું છે તો કે બોથ આર કિંગ, એનો મિનિંગ વેરિયેબલ 2 નંબર ઓફ કિંગ છે એ તમારે 2 હોય. તો પહેલી ટ્રાયલે કેટલા કિંગ હોય 4, ટોટલ કાર્ડ કેટલા છે 52. સેકન્ડ ટ્રાયલે કિંગ હોય તો કે હવે કાર્ડ એક ઘટી ગયું ને, કિંગ એક ઓછો થઈ ગયો ને ટોટલ કાર્ડ એક ઓછો થઈ ગયો બરાબર. એટલે 4/32 એટલે 1/30, 3/13 એટલે 1/70. તો 1/221 ચેક કરો જોઈએ ટોટલ 188 32 1 તો કેટલા થાય છે 221 થઈ જશે જુઓ તો. 8 + 2 10 + 1 11 1 ઓકે બરાબર. હવે એ લોકોએ એવું કીધું કે આનું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન તો આપણે આ કર્યું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન, એનો મીન વેરિયન્સ બરાબર, મીન અને વેરિયન્સ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો મીન ફાઇન્ડ કરવા માટે આ ફોર્મ્યુલા છે. મીન ફાઇન્ડ કરવો હોય તો આપણે આ ફોર્મ્યુલા છે તો કે xi × p of xi એટલે 0 × this પ્લસ 1 × 32/221 2 × 1/221 એટલે 32 + 2 34/221 એનો મીન આવ્યો. હવે વેરિયન્સ ફાઇન્ડ કરવું હોય તો તમારી પાસે આવી જોઈએ તો કે xi² એટલે આનો સ્ક્વેર કરીને મલ્ટીપ્લાય કરવાનો. તો કે 0² ઇન્ટુ ગમે તે કરશું એટલે તો 0 જ આવશે. 1² એટલે એ 1 જ આવશે અને 2² ઇન્ટુ 1/221 એટલે 221નો LCM લઈ લઈએ તો 1 + 4 એટલે 5/221. આ મિસ્ટેક હોય તો કયો, ના 32 આવશે, કેમ 1 નહીં 32 + 4 એટલે 40/, બરાબર. આ લોકોને 36 આવે છે, 36 આવે 36 જ આવે બરાબર છે. 32 + 4. હવે વેરિયન્સ માટે ફોર્મ્યુલા શું, વેરિયન્સનું ફોર્મ્યુલા તો કે e of x² - e of x હોલ સ્ક્વેર. એટલે e of x² કેટલા છે તો કે 36/221 e of x એટલે 34/221 હોલ સ્ક્વેર
તો આનું સિમ્પ્લિફાય કરીએ તો 6000 नहीं 6802 अपॉन 221 નો હોલ સ્ક્વેર. હવે વેરિયન્સનું સ્ક્વેર રૂટ લઈએ એટલે સ્ટાન્ડર્ડ ડિવિએશનમાં વેરિયન્સનું સ્ક્વેર રૂટને આપણે શું કહેશું? સ્ટાન્ડર્ડ ડિવિએશન. એટલે એનો મિનિંગ એવો છે, આનું સ્ક્વેર રૂટ લઈ લઈએ 6802 अपॉन 221 નો હોલ સ્ક્વેર. હે